જો આગળના વિડિયોની અંદર આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવેલું અને એના આધારે ફેઝર ડાયાગ્રામ આપણે દોર્યો હતો. હવે એનાથી આગળ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પાવરની ચર્ચા કરો. તો જો પાવરની ચર્ચા કરવી હોય તો પહેલા એક કામ કરો, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં તમે ઇન્ડક્ટરને કેટલો વોલ્ટેજ આપો છો? એસી વોલ્ટેજ. V બરાબર Vm sin ઓમેગા t. જ્યારે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ કેટલો મળે છે? ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t માઈનસ π/2. તમે એસી સ્ત્રોતમાંથી ઇન્ડક્ટરને આટલો વોલ્ટેજ આપીએ છીએ આપણે, અને એના લીધે આટલો પ્રવાહ ઇન્ડક્ટરમાંથી પસાર થાય છે. તો યાદ કરો, આગળના વિડિયોમાં આની ચર્ચા કરી લીધી કે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો પાછળ હોય છે. વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો પાછળ. એનો આલેખ કેમનો દોરાય એ ફેઝર ડાયાગ્રામ પરથી આપણે જોયું હતું. હમણાં હું ફરીથી બતાવીશ તમને. હવે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં તત્કાલીન પાવર. તો પાવરના ત્રણ સૂત્ર છે. કયા કયા ત્રણ સૂત્ર પાવરના? એક I²R, બીજો V²/R અને ત્રીજું સૂત્ર છે પાવરનું V × I. તો અહીંયા આપણે કયું સૂત્ર વાપરીશું? જો અવરોધવાળા પરિપથમાં અવરોધમાં તત્કાલીન પાવર શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કર્યો આપણે. અવરોધમાં તત્કાલીન પાવર શોધવા માટે આપણે આનો ઉપયોગ કર્યો. પણ ઇન્ડક્ટરમાં પાવર શોધવા માટે આપણે આનો ઉપયોગ કર્યો. એ સરળ પડશે કારણ કે આપણી પાસે V અને I બંને છે. તો જો તત્કાલીન પાવર P બરાબર VI. બરોબર. ચલો કિંમત મૂકી દો. V ની કિંમત Vm sin ઓમેગા t અને I ની કિંમત Im sin ઓમેગા t માઈનસ π/2. બરોબર. હવે આગળ Vm આગળ લખું અહીંયા. એક કામ કરો, જો યાદ કરો, આપણે આ sin ઓમેગા t માઈનસ π/2 કોની જગ્યાએ લખ્યું હતું? અથવા તો આનું સાદુરૂપ આપો તો શું થાય? sin ઓમેગા t માઈનસ π/2. આને તમે cos માં કન્વર્ટ કરો તો માઈનસ cos ઓમેગા t થાય. બરોબર. આપણે આગળના વિડિયોમાં જોઈ લીધું, માઈનસ cos ઓમેગા t હોય તો આ રીતે લખાય. કેમનું લખાય એ મેં આગળ સમજાવ્યું. તો આને તમે આ રીતે લખી શકો. તો આને ફેરવી નાખો તો જો હવે સૂત્ર કેવું બનશે? Vm પહેલા લખી લો, પછી Im એની સાથે લખી લો. Vm અને Im સાથે લખ્યા, પછી અહીંયા sin ઓમેગા t, આ sin ઓમેગા t લખ્યા અને આની જગ્યાએ માઈનસ cos ઓમેગા t લખાય. એટલે માઈનસ આગળ, પાછળ cos ઓમેગા t. હવે છે ને અહીંયા એક સૂત્ર બનાવવું છે આપણે. મેથ્સ વાળા ખબર છે, sin 2θ. sin 2θ નું સૂત્ર શું થાય? sin 2θ બરાબર 2 sin θ cos θ. આ sin 2θ નું સૂત્ર થાય. અહીંયા શું લખાશે? જો બે વડે આવું સૂત્ર બનાવવા માટે બે ખૂટા છે, sin અને cos છે, બે ખૂટા છે, તો બે વડે ગુણી નાખો, બે વડે ભાગી નાખો. બે વડે ગુણી નાખીએ Vm Im/2. બે વડે ભાગી નાખીએ, બે વડે ગુણી નાખીએ. બરોબર. અને આ જે પદ છે એ શું થઈ જાય? 2 sin θ cos θ. તો આને લખાય sin 2θ. એટલે θ ની જગ્યાએ ઓમેગા t લખવાનું. એટલે પાવર P બરાબર -Vm
Im upon 2 sin 2 थीटा मतलब 2 ओमेगा t। तो આ તત્કાલીન પાવરનું સૂત્ર આવ્યું જો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં તત્કાલીન પાવર કેટલો હતો આટલો। તત્કાલીન પાવર શોધ્યા પછી આપણે કયો પાવર લઈએ છે સરેરાશ પાવર। સરેરાશ પાવરને કેવી રીતે દર્શાવાય કાં તો ઉપર બાર કરો અને કાં તો બ્રેકેટ કરો। તત્કાલીન પાવરનો સરેરાશ પાવર કરવો હોય તો આના પર બાર કર્યો એટલે સરેરાશ પાવર તો બ્રેકેટમાં માઈનસ Vm Im/2 sin 2 ઓમેગા t બરોબર। આ સરેરાશ થઈ ગયું। હવે અહીંયા આ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એ તો અચર જ હોય, પ્રવાહનું મહત્તમ મૂલ્ય એ તો અચર જ હોય। હા એસી વોલ્ટેજ ને એસી પ્રવાહ બદલાય આમ સાઇન વિધેય અનુસાર કે કોસ વિધેય અનુસાર, પણ એના જે મહત્તમ મૂલ્ય હોય એ કદી ના બદલાય, એ તો જે હોય એ જ રહે। મહત્તમ મૂલ્ય જે હોય એ જ રહે। એટલે આ મહત્તમ મૂલ્ય અચળ છે બહાર લઈ લીધા છેદમાં આવે તો સરેરાશ કોનું આવે ખાલી sin 2 ઓમેગા t બરોબર। અને તમને યાદ કરો મેં તમને શરૂઆતમાં જ આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે જ આ વસ્તુ બતાવી હતી sin 2 ઓમેગા t નું સરેરાશ કેટલું ચેપ્ટરની શરૂઆતમાં જ આ વસ્તુ બતાવી હતી। મેં તમને કીધું હતું કે યાદ રાખજો sin થીટા cos થીટા એનું સરેરાશ કેટલું થાય શૂન્ય થાય। કેમનું થાય જો તમને ના ખબર હોય તો તમે આગળનો પહેલો વિડિયો છે આ ચેપ્ટરનો એ જોઈ તમે સમજી શકશો। સાબિત પણ કરી દીધું sin cos નું સરેરાશ 0 sin સ્ક્વેર cos સ્ક્વેર નું સરેરાશ 1/2 એટલે આ કયો વિધેય છે તો sin વિધેયનું સરેરાશ એક આવર્તકાળ પર એક ચક્ર પર એ શૂન્ય થાય અને માટે જો આનું સરેરાશ શૂન્ય થાય તો એનો ગુણાકાર શૂન્ય થઈ જશે તો સરેરાશ પાવર શૂન્ય થાય। તો યાદ રાખો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં એક ચક્ર દરમિયાન એક સંપૂર્ણ ચક્ર દરમિયાન ઇન્ડક્ટરને મળતો સરેરાશ પાવર ઇન્ડક્ટરને જે સરેરાશ પાવર મળે એક આખા ચક્ર દરમિયાન એ પાવર શૂન્ય હોય છે। એટલે કે એ વખતે ઇન્ડક્ટરમાંથી જે પ્રવાહ વહેતો હોય એમ કહેવાય વોટલેસ પ્રવાહ અને ત્યારે પરિપથમાંથી વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે। વોટલેસ તો યાદ રાખો જો તમે પરિપથમાં ખાલી ઇન્ડક્ટર જોડેલું હોય ત્યારે કોઈ પાવરનો વ્યય થતો નથી, કોઈ ઊર્જા વ્યય પામતી નથી, ખાલી એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર થાય છે। કેવી રીતે થાય છે હું સમજાવી શકું। યાદ રાખો માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય એમાં પાવરનો વ્યય શૂન્ય હોય છે અને ત્યારે પરિપથમાંથી જે પ્રવાહ વહેતો હોય એને કયો પ્રવાહ કહેવાય વોટલેસ પ્રવાહ। વોટ એ પાવરનો એકમ છે, લેસ એટલે ઘુમાવતો નથી, પાવરનો વ્યય થતો નથી એનો મતલબ એવો થાય અને એવો પ્રવાહ બરોબર। ફરીથી જોઈ લો આટલા સુધી અને પછી આનો આકૃતિ દ્વારા પરિપથ દ્વારા આ વસ્તુ સમજવાની છે કે પ્રવાહનો પાવરનો વ્યય કેમ નથી થતો, તો એવું શું થાય છે અહીંયા એ બધી બાબતો આપણે અહીંયા પરિપથ દ્વારા સમજીશું। જો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ એસી વોલ્ટેજ Vm sin ઓમેગા t અને પ્રવાહ કિર્ચોફના નિયમ પરથી આપણે શોધ્યો હતો એ કેટલો આવતો હતો આના કરતા કળામાં π/2 જેટલો ઓછો બરોબર। ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ કળામાં π/2 જેટલો ઓછો હોય। હવે આપણે પહેલા કયો પાવર શોધવાનો તત્કાલીન પાવર શોધવા માટે P = VI આ બેનો ગુણાકાર તો V ની કિંમત મૂકી દો I ની કિંમત મૂકી દો। એ મૂક્યા પછી sin ઓમેગા t - π/2 ને શું લખાય યાદ રાખો આગળ જ મેં કહી દીધું હતું કે આ કોની જગ્યાએ લખ્યું હતું આપણે -cos ઓમેગા t બરોબર। જેને સૂત્ર યાદ ના હોય કેવી રીતે આવ્યું એ ડાયરેક્ટ ગોખી શકે, તમે પરમેનન્ટ ફિક્સ કરી દો મગજમાં કે આની જગ્યાએ -cos ઓમેગા t થાય
નહીતર મેં આગળના વિડીયોમાં સમજાયેલું છે તે જોઈને તમે કરી શકો. તો આની જગ્યાએ માઈનસ cos ઓમેગા t મૂકી દો. તો જો Vm Im સાથે લખ્યા, sin m નો m જ, અને આની જગ્યાએ માઈનસ cos ઓમેગા t, તો cos અહીંયા લખ્યો, માઈનસ આગળ લખ્યો. હવે ફરીથી એક સૂત્ર બનાવવાનું. તો જો 2 sin θ cos θ. તો એવું સૂત્ર બનાવવા માટે અહીંયા બે નથી, તો બે વડે ગુણ્યા, બે વડે ભાગી નાખીએ. નીચે જો બે વડે ગુણ્યા, બે વડે ભાગી નાખીએ. અને આ સૂત્ર થઈ ગયું sin 2θ. 2 sin θ cos θ એટલે કહેવાય sin 2θ, એટલે sin 2 ઓમેગા t. આ ખૂણો છે ને θ નથી, ઓમેગા t છે. બરોબર? તો આ તમારો કયો પાવર આવ્યો? માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં તત્કાલીન પાવર. તત્કાલીન મતલબ જે તે સમયનો પાવર શોધવો હોય તો આટલો મળે. 1 સેકન્ડે કેટલો, 10 સેકન્ડે કેટલો, 15 સેકન્ડે કેટલો ઇન્ડક્ટરમાં રહેલો પાવર એ તમે આના પરથી શોધી શકો. પણ સરેરાશ કેટલો આખા એક ચક્ર દરમિયાન વોલ્ટેજ કે પ્રવાહના એક ચક્ર દરમિયાન પાવર કેટલો? તો સરેરાશ પાવર એટલે બ્રેકેટ કરો, આ તત્કાલીન પાવરનું બ્રેકેટ, એમાં આ તો અચળ મૂલ્ય છે 12 નું, તો sin નું સરેરાશ કેટલું? 0. હવે sin નું સરેરાશ 0 હોય તો ગુણ્યા કોઈ પણ સંખ્યા એટલે 0 થઈ જાય. એટલે કે ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પાવરનો વ્યય થતો નથી, સરેરાશ પાવર શૂન્ય હોય છે. અને ત્યારે એ પરિપથમાં જે પ્રવાહ વહે છે એને વોટલેસ પ્રવાહ કહે છે. તો હવે જો અહીંયા પાવરનો વ્યય કેમ થતો નથી, પાવરનો વ્યય શૂન્ય કેમ છે, તો અહીંયા શું થતું હશે? ઊર્જાનો વ્યય તો થતો નથી, તો ઊર્જા અહીંયા પરિપથમાં રહેતી હશે, ગુમાવાતી નહીં હોય પરિપથ દ્વારા. તો એ બાબત અહીંયા આકૃતિ દ્વારા આપણે સમજીશું. તો જો અહીંયા આ માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે, એમાં તમે અહીંયાથી AC વોલ્ટેજ આપો છો. એ કયા વિધેય અનુસાર છે? સાઇન વિધેય. તો AC વોલ્ટેજ હું કેવી રીતે બતાવું છું? જો આ બંને વચ્ચે કળાનો તફાવત π/2 છે. એટલે વોલ્ટેજનો જે કળા લઉં એના કરતા પ્રવાહની કળા π/2 જેટલી પાછળ લેવાની. વોલ્ટેજની જે કળા હું બતાવું અહીંયા આકૃતિમાં, એમાં પ્રવાહની કળા આના કરતા કેટલી પાછળ? π/2. મતલબ પ્રવાહ પહેલો વોલ્ટેજ પહેલો મહત્તમ થાય, પછી પ્રવાહ મહત્તમ થાય. વોલ્ટેજ પહેલા 0 થાય, પછી આ 0 થાય. વોલ્ટેજ પહેલા ઋણ બાજુ મહત્તમ થાય, પછી આ ઋણ બાજુ મહત્તમ થાય. બરોબર ને? એટલે હું વોલ્ટેજ આ રીતે બતાવીશ, ધ્યાનથી જુઓ. આ વોલ્ટેજ પહેલા વોલ્ટેજ મહત્તમ હતો, એ ઘટીને 0 થાય છે. પછી ઘટીને 0 થઈને ઋણ બાજુ મહત્તમ થાય, પછી ઘટીને 0 થાય, અને પછી ધન બાજુ મહત્તમ થાય. એટલે આ વોલ્ટેજ નું બતાવ્યો. આ જો V નો આલેખ, વોલ્ટેજ નો આલેખ V. હવે પ્રવાહનો આલેખ બતાવવો હોય ને તો બરોબર ધ્યાન રાખો, π/2 જેટલો પાછળ. એનો મતલબ શું? કે આ મહત્તમ હોય ત્યારે આ 0 હોય, એટલે પ્રવાહ અહીંયાથી શરૂ કરવો પડે. પ્રવાહ π/2 જેટલો પાછળ મતલબ એક મહત્તમ હોય, એટલે ટૂંકમાં આ π/2 હોય તો આ 0 હોય. તમે અહીંયા π/2 મૂકો, ઓમેગા t ની જગ્યાએ π/2, એટલે વોલ્ટેજ મહત્તમ થયો. તો એ વખતે π/2 - π/2 એટલે પ્રવાહ 0 થાય. એટલે ટૂંકમાં આ મહત્તમ ત્યારે 0, પછી આ ઘટીને 0 થયો ત્યારે હવે આ મહત્તમ થશે. આ મહત્તમ થવા જશે. પછી આ ઋણ બાજુ મહત્તમ થયો ત્યારે ઘટીને 0 થશે. એક કામ કરો, થોડું નાનો આલેખ દોરું, કારણ કે અહીંયા આપણે બીજી વસ્તુ પણ બતાવવાની છે. ચલો અહીંયાથી આ ઋણ બાજુ મહત્તમ, તો આ 0 થયો પ્રવાહ છે. પછી આ ઘટીને 0 થયો વોલ્ટેજ, ત્યારે આ મહત્તમ થાય. લીધો ઓપોઝિટ લેવાનું, એક મહત્તમ બીજો 0, આ રીતે જાય આમ, અને પછી આ ઘટીને પાછો 0 થશે. તો આ કોનો આલેખ થયો? પ્રવાહનો. હવે બીજી કેટલીક બાબતો યાદ રાખી લો, પછી આપણે આલેખ દ્વારા સમજીએ શું કહેવા માંગે છે. ધારો કે તમે અહીંયાથી વોલ્ટેજ આપો, AC વોલ્ટેજ. AC વોલ્ટેજમાં શું થાય? પહેલા વોલ્ટેજ મહત્તમ મળે આને, પછી ઘટીને આનો મળતો વોલ્ટેજ ઘટીને 0 થાય, પછી વોલ્ટેજની દિશા ઉલટાઈ જાય. વોલ્ટેજની દિશા ઉલટી જાય મતલબ પહેલા આ છેડો ધન હોય ને આ ઋણ હોય, તો હવે ઉલટો થઈ જાય. વોલ્ટેજ જે મળે છે ને આ બાદ ધન થઈ જાય ને આ બાદ ઋણ થઈ જાય, છેડો ઉલટાઈ જાય. બરોબર? એટલે ઋણ બાજુએ મહત્તમ થાય, પછી ઘટીને વોલ્ટેજ પાછો 0 થાય, ઇન્ડક્ટરને મળતો વોલ્ટેજ 0, અને પછી પાછો ઇન્ડક્ટરને મળતો વોલ્ટેજ મહત્તમ. તો સમજો, તમે અહીંયાથી જ્યારે પ્રવાહ આ વોલ્ટેજ તમે અહીંયાથી આપ્યો મહત્તમ, એ વખતે પ્રવાહ વધી ધીમે ધીમે અહીંયા મહત્તમ થશે. પ્રવાહ મહત્તમ થયો, સમજો.
ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ મહત્તમ, તો એ વખતે એની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મહત્તમ. તમે યાદ કરો, ઇન્ડક્ટર એ સોલેનોઇડ જ છે એક પ્રકારનો. વાહક તારનું ગૂંચળું છે કે જેમાંથી મહત્તમ પ્રવાહ પસાર થાય, એટલે એની અંદર મહત્તમ ચુંબકીય ક્ષેત્ર આ રીતે ઉત્પન્ન થાય. એટલે પ્રવાહ વધે, સમજો, આમાંથી વહેતો પ્રવાહ વધે તો એની અંદર ચુંબકત્વ પણ વધે, એટલે કે એમાંથી ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ પણ વધે, એટલે કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ વધે. એટલે ફ્લક્સમાં વધારો થાય. પ્રવાહ વધે, ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ વધે તો એની અંદર વધારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, વધારે ક્ષેત્ર રેખાઓ એની પોતાની સાથે સંકળાય, એટલે ફ્લક્સમાં વધારો થાય. એટલે પ્રવાહ વધે તો ફ્લક્સ વધે. હવે જો આમાંથી વહેતો પ્રવાહ ઘટવા લાગે, પ્રવાહ ઘટે તો ફ્લક્સ ચુંબકીય ક્ષેત્ર ઓછું ઉત્પન્ન થાય, પ્રવાહ ઓછો થાય, ચુંબકીય ક્ષેત્ર ઓછું ઉત્પન્ન થાય. કારણ કે સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર μ0 ni તમને ખબર છે. પ્રવાહ ઘટે, ચુંબકીય ક્ષેત્ર ઘટે. ચુંબકીય ક્ષેત્ર ઘટે તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ ઘટે, એટલે ફ્લક્સમાં ઘટાડો થાય. તો એનો મતલબ એવો થયો કે ફ્લક્સ પ્રવાહના વધારા સાથે વધે છે, પ્રવાહના ઘટાડા સાથે ઘટે છે. એટલે ફ્લક્સનો આલેખ દોરવો હોય ને તો ફ્લક્સનો આલેખ આ રીતે દોરાય. જો આ ફ્લક્સ, એટલે પ્રવાહની જેમ જ વધારો ઘટાડો થાય. આ ફ્લક્સનો આલેખ, એટલે આ તમને ફ્લક્સ બતાવે છે. પ્રવાહ વધ્યો તો ઇન્ડક્ટર સાથે સંકળાયેલું ફ્લક્સ વધ્યું, પ્રવાહ ઘટ્યો તો ફ્લક્સ ઘટ્યું. બરોબર? પ્રવાહ ઋણ થયો, ફ્લક્સ ઋણ થયો, એટલે વિરુદ્ધ બાજુએ ક્ષેત્ર રેખાઓ સંકળાય. એટલે આ ફ્લક્સ એ પ્રવાહની સાથે વધઘટ થાય છે. હવે આગળ ધ્યાન આપજો. તો હું અહીંયા અલગ અલગ આકૃતિ દોરીશ અને ઇન્ડક્ટરમાં કેવા પ્રકારના ફેરફારો થતા હશે એ પણ આપણે સાથે અહીંયા ચર્ચા કરીશું. તો નંબર 1 સમજો ધ્યાનથી. આ છે ને ઇન્ડક્ટર છે, આ પ્રકારનું ઇન્ડક્ટર છે. આ છેડાને આપણે નામ આપી દઈએ A, આ છેડાને નામ આપી દઈએ B, અને આને તમે બેટરી સાથે જોડેલું છે. એટલે સ્ત્રોત સાથે, AC સ્ત્રોત સાથે જોડેલું છે, AC સ્ત્રોત. બરોબર? તમે અહીંયા આને AC સ્ત્રોત સાથે જોડી છે. અહીંયા જુઓ, અહીંયા પ્રવાહ, અહીંયા જે પ્રવાહ છે વોલ્ટેજ કરતા, પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો, માઈનસ મતલબ પાછળ છે. બરોબર? આનો આલેખમાં બતાવેલું છે. હવે જોજો નંબર 1, 0 થી 1 સ્થિતિ માટે, 0 થી 1 માટે, ચલો બોલો, 0 થી 1 માટે, 0 થી 1 સુધી વોલ્ટેજ આને પહેલા મહત્તમ મળતો હતો, એ ઘટીને 0 થાય છે. સમજો બરોબર? 0 થી 1 સ્થિતિ માટે વોલ્ટેજ નો છોડો ને, આપણે પ્રવાહનો વિચારો. ચલો, પ્રવાહ વધીને મહત્તમ થાય છે. એટલે અહીંયાથી વહેતો પ્રવાહ આમ એ છેડામાંથી દાખલ થઈ મહત્તમ થાય છે. આમાંથી વહેતો પ્રવાહ મહત્તમ 0 થી 1 દરમિયાન, એટલે આટલાથી આટલા ચક્ર દરમિયાન પ્રવાહ વધીને મહત્તમ થાય તો એ વખતે આનો પ્રવાહ વધતો જાય તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ વધતું જાય. આમ ફ્લક્સમાં વધારો થાય. બરોબર? આ રીતે આમ ફ્લક્સમાં વધારો થશે આ પ્રમાણે. એટલે પરિણામે આ જે ઇન્ડક્ટર છે એનો એક છેડો ધન બનશે ને એક ઋણ બનશે. એટલે આ M બન્યો તો આ S બનશે. એટલે કે અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે. સમજો બરોબર? ટૂંકમાં અહીંયાથી પ્રવાહ ધીમે ધીમે વધવા લાગ્યો. 0 થી 1 ચક્ર દરમિયાન, આટલા ભાગ દરમિયાન 0 થી 1 દરમિયાન પ્રવાહ વધવા લાગ્યો તો ક્ષેત્ર રેખાઓ વધવા લાગી, અને એક ક્ષેત્ર રેખાઓ વધી તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ વધ્યું. તો જો ફ્લક્સમાં વધારો બતાવેલો છે, એટલે 0 થી 1 દરમિયાન I વધે તો ફ્લક્સ પણ આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધે. અને તથા I કેવો છે? ધન છે. I માં વધારો ને I ધન છે. V કેવો છે? V પણ ધન જ છે. જો ભલે ઘટે છે પણ ઉપર બાજુ છે, એટલે V પણ ધન છે. તો પાવર કેવો થાય? પાવર P બરાબર VI. એટલે V પણ ધન, I પણ ધન, એટલે બંને ધન.
ધન વત્તા ગુણ્યા ધન એટલે પરિણામે પાવર ધન થયો એટલે એનો મતલબ શું થયો કે આ જે ઇન્ડક્ટર છે એ સ્ત્રોતમાંથી ઊર્જા શોષે છે પાવર ધન આવ્યો મતલબ ઇન્ડક્ટર આ જે સ્ત્રોત છે ઊર્જાનો સ્ત્રોત એસી વોલ્ટેજ સ્ત્રોત તો ઊર્જાનો સ્ત્રોત એમાંથી ઊર્જા શોષે છે એટલે ઊર્જાનું શોષણ થાય છે હું બોલે બધું લખવાનું છે તમારે પણ અહીંયા જગ્યા નથી એટલે મેં આ રીતે લખ્યું છે ચલો નંબર 2 બીજા નંબરમાં ચલો આ ઇન્ડક્ટર આ એનો બી છેડો આ એ છેડો એ અને બી આને બેટરી સાથે જોડી દીધો અહીંયાથી એસી સ્ત્રોત સાથે જોડેલો છે હવે શું થશે વિચારો તમે જાતે તો 1 થી 2 દરમિયાન 1 થી 2 દરમિયાન તો પ્રવાહ તો આમ જ વહે છે પ્રવાહનું જવાનું તો દિશા એની જ છે ધન જ છે એની દિશા અહીંયાથી પ્રવાહ દાખલ થાય અને અહીંયાથી બહાર આવે છે બરોબર ને એસી પ્રવાહ જો ધન જ છે એટલે પ્રવાહની દિશા તો એની જ છે પણ પ્રવાહ ધીમે ધીમે ઘટવા લાગે છે એટલે I શું થાય છે ઘટે છે પ્રવાહ અહીંયા ધારો કે પહેલા 10 એમ્પિયર જતો હોય 0 થી વધીને 10 થયો હોય તો હવે 10 થી ઘટીને ધીમે ધીમે 10 7 5 દિશા એની જ પણ પ્રવાહ ઘટવા લાગે છે પ્રવાહ ઘટે તો ફ્લક્સ ઘટે બરોબર આ જગ્યા હું અહીં થોડી બચાવું ફ્લક્સ અહીંયા વધે છે I ધન V ધન તો પાવર કેવું મળે અહીંયા પાવર P બરાબર VI બંને ધન થયા ઊર્જા શોષાય બરોબર આમાં જો પ્રવાહ ધીમે ધીમે 1 થી 2 દરમિયાન પ્રવાહ ઘટવા લાગે છે પ્રવાહ ઘટે તો ફ્લક્સ ઘટે એટલે આની સાથે ક્ષેત્ર રેખાઓ ઘટાડો થશે તો ભલે આ છેડો n છે આ છેડો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે પણ ઓછી થઈ જશે પ્રવાહ ઘટ્યો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઘટી એટલે ફ્લક્સમાં ઘટાડો થશે બરોબર હું બતાવતો નથી બીજું આ રીતે બતાવી દઉં છું તમને ખ્યાલ આવી જશે ફ્લક્સ ઘટ્યો તથા હવે V કેવો છે જો તો 1 થી 2 દરમિયાન V ઋણ છે તો નીચે જાય છે આ V નો આલેખ V ઋણ છે અને I જે છે એ ઉપર છે ભલે ઘટે છે પણ ઉપર એટલે ધન છે હવે આ બેનો તમે ગુણાકાર કરો V * I એટલે પ્લસ માઈનસ માઈનસ ગુણાકાર છે પ્લસ માઈનસ માઈનસ એટલે માઈનસ એનો મતલબ શું થયો કે ઇન્ડક્ટરમાંથી જે ઊર્જા હતી આમાં જે ઇન્ડક્ટરે ઊર્જા શોષી હતી એ ઊર્જા પાછી સ્ત્રોતને પાછી આપશે માઈનસ મતલબ પાવર ઘટે છે તો પાવર ગયો ક્યાં ગુમાવતો તો છે નહીં પાવરનો વેગ તો શૂન્ય છે તો બધો પાવર પાછો કોણ આપે સ્ત્રોતને પાછો આપે છે એટલે સ્ત્રોતને ઊર્જા પાછી આપે છે હવે જો આગળ 2 થી 3 દરમિયાન શું થાય 2 થી 3 દરમિયાન પ્રવાહ ઋણ બને છે જો પ્રવાહનો આલેખ નીચે આવી ગયો એટલે પ્રવાહ ઋણ બને મતલબ પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ બી છેડામાંથી પ્રવાહ દાખલ થયો બી માં અહીંયા પ્રવાહ દાખલ થાય અને અહીંયાથી આ એક બહાર આવે દિશા ઉલટાઈ ગઈ પોલારિટી ઉલટાઈ એવું કહેવાય એસી પ્રવાહની દિશા બદલાઈ ગઈ આ બરોબર અને જો પાછો પ્રવાહ છે ને એ ઋણ દિશામાં ઉલટી દિશામાં વધવા લાગે છે પ્રવાહ ઊંધી દિશામાં વધવા લાગ્યો પહેલા આમ જતો હતો ને એ માંથી દાખલ થઈને બી માં બહાર આવતો હતો હવે પ્રવાહ ઉલટી દિશામાં વધવા લાગ્યો વધે તો ફ્લક્સમાં વધારો થાય આમ ફ્લક્સમાં વધારો થશે આ રીતે વધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાશે ફ્લક્સમાં વધારો થશે પણ પ્રવાહ ઉલટી દિશામાં પસાર થયો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ ઉલટી દિશામાં છે એટલે આ છેડો n બનશે આ છેડો s બનશે એટલે ફ્લક્સમાં વધારો થશે પણ પોલારિટી ચેન્જ થઈ જશે ધ્રુવો ઉલટાઈ જશે બરોબર એટલે જો આ ત્રીજી પરિસ્થિતિમાં 2 થી 3 આમાં 2 થી 3 માટે I વધે પણ ઉલટી દિશામાં વધે છે જો પ્રવાહ ઉલટી દિશામાં વધે છે એટલે પોલારિટી ઉલટાઈ જશે બરોબર ફ્લક્સ વધે પણ કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં જગ્યા નથી એટલે હું આ રીતે લખું છું અને જો પાવર હવે ડાયરેક્ટ કહી દઉં છું V કેવો છે I પ્રવાહ ઋણ છે પ્રવાહનો આલેખ જો અહીંયાથી 2 થી 3 માં પ્રવાહ આમ આવે છે એટલે પ્રવાહ ઋણ છે નીચેની બાજુ એટલે ઋણ અને વોલ્ટેજ પણ ઋણ છે વોલ્ટેજનો આલેખ આ રહ્યો જો
તો 2 થી 3 માં વોલ્ટેજ એનું એટલે V અને I બંને નું માઈનસ માઈનસ ગુણાકાર એટલે પ્લસ થઈ જશે એટલે કે ફરીથી પાછું ઇન્ડક્ટર જે છે એ ઉલટી દિશામાં જે ઊર્જા આવે છે એને શોષી લેશે એટલે ઊર્જાનું શું થશે ઊર્જાનું શોષણ બરોબર અને છેલ્લે પાવરનો આલેખ કેવી રીતે દોરી શકાય આ બધી બાબતો આપણે સમજ્યા એના પરથી પાવરનો આલેખ કેમનો બતાવી શકાય તો પહેલી કન્ડિશનમાં પાવર ધન હતો જો પ્રવાહ ધન વોલ્ટેજ ધન તો પાવર ધન એટલે પાવર અહીંયા શોષાશે ઇન્ડક્ટર દ્વારા આ પાવરનો આલેખ આ પાવર પ્લસ P પછી બીજા ભાગમાં પ્રવાહ ધન છે પણ વોલ્ટેજ ઋણ છે પ્લસ માઈનસ માઈનસ એટલે પાવર અહીંયા સ્ત્રોતને પાછો મળશે પાવર માઈનસ જો આગળ બીજી કન્ડિશનમાં 1 થી 2 દરમિયાન પાવર ઋણ આવશે મતલબ સ્ત્રોતને ઊર્જા પાછી મળશે પાછો ઇન્ડક્ટર જો 2 થી 3 માં પાવર ધન આવશે કાકા આ પ્રવાહ એનું વોલ્ટેજ એનું માઈનસ માઈનસ પ્લસ એટલે પાવર ધન એટલે કે ઇન્ડક્ટર દ્વારા ઊર્જા શોષાશે એટલે પાવર સંગ્રહિત થશે અને પાછો ઇન્ડક્ટર સ્ત્રોતને પાવર પાછો આપશે બરોબર એટલે આ રીતે પાવરનો આલેખ દોરવો હોય તો પણ દોરી શકાય